નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણા રસોડામાં રહેલા 3 મસાલાઓ, જેને મસાલા તો ન કહી શકાય, પરંતુ 3 એવી પાવરફુલ ઔષધિ છે કે આ 3 ઔષધિ જે છે એ પેટમાં રહેલા ગેસને દવા કરતાં ઝડપી રીતે મટાડી શકે છે. આ 3 ઔષધિઓ છે, એમાં એક ઔષધિ છે એને છાશની સાથે મિક્સ કરીને લેવાની છે, તો બાકીની 2 ઔષધિ છે એને લીંબુની સાથે જ્યારે મિક્સ કરીને લેવામાં આવે ત્યારે પેટમાં રહેલા ગેસને ત્વરિત એટલે એટલી ઝડપથી ગેસ મટાડે છે કે તમે કદાચ વિચારી પણ ન શકો. ગેસ થાય, પેટમાં ગેસ થાય ત્યારે આપણે ઘણી વખત એવું થાય કે પેટમાં દુખાવો થવા લાગ્યો છે, ઘણા લોકોને પેડુમાં દુખે, અને ઘણી વખત ગેસ જ્યારે વધી જાય ત્યારે શરીરમાં ગમે ત્યાં પ્રસરે અને આ વિકૃત થયેલો વાયુ છે એ શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો કરી શકે છે. ત્યારે આ ગેસને મટાડવા માટે આપણે એવું વિચારીએ કે ચાલ ટેબ્લેટ લઈ આવું, ઝડપથી એની ટીકડી લઈ આવું એટલે ગેસમાંથી જલ્દી રાહત મળે. પણ આ ટેબ્લેટ કરતાં પણ જો ઝડપી રિઝલ્ટ આપતું હોય, ઝડપી પરિણામ આપતું હોય તો એવા 3 મસાલા છે જે 3 આપણા રસોડામાં રહેલા છે. ઘણા લોકોને ઓછી ખબર હોય કે આપણા રસોડામાં રહેલા આ મસાલાઓ છે એ પણ પેટમાં થયેલા ગેસને આટલી ઝડપથી મટાડે છે. આવું શક્ય હોઈ શકે, પરંતુ શક્ય છે મિત્રો. આપણા રસોડામાં રહેલા જે મસાલાઓ છે માત્ર મસાલાઓ નથી, પરંતુ દરેક મસાલાઓ છે એક ઔષધીય ગુણ ધરાવે છે, અને એટલા માટે આપણા રસોડામાં રહેલા મસાલાઓને ઔષધિ કહેવામાં આવે છે. અને આપણું રસોડું છે એ રસોડું નથી, પરંતુ એ ઔષધાલય છે મિત્રો. એટલે રસોડામાં રહેલા 3 મસાલા ગેસને મટાડે છે. પણ એ પહેલાં કહી દઉં કે ગેસ મટાડવા માટે તકેદારી અને જીવનશૈલીમાં થોડો બદલાવ અવશ્ય લાવજો મિત્રો, તો જ ગેસ છે કાયમી રીતે મટશે. ગેસ મટાડવા માટે એક તો ભોજન નિયમિત રાખવાનું છે. ભોજનમાં અનિયમિતતા હશે તો ગેસ વધારે થશે. જેમ કે એક દિવસ બપોરે 12 વાગ્યે જમ્યા હોય ને બીજા દિવસે બપોરે 3 વાગ્યે જમ્યા હોય તો ત્રીજા દિવસે 12 વાગ્યે, પાછું 4 વાગ્યે. આ રીતે અનિયમિત ભોજનનો ટાઈમ ફિક્સ ન હોય ને તો પેટમાં ગેસ થવાની સમસ્યા સૌથી વધારે થવાની શક્યતા રહેલી છે. એ સિવાય જે લોકો બહારનું વધારે ખાવાની ટેવ હોય, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અથવા મેંદાવાળી વસ્તુ અથવા વધારે તળેલી ચટાકેદાર વસ્તુ, તો આવા લોકોને પેટમાં ગેસ થવાની વધારે શક્યતાઓ રહેલી છે. એ સિવાય જે લોકોના જીવનમાં શારીરિક પરિશ્રમ નથી તો આવા લોકોને પણ ગેસ થઈ શકે, કેમ કે બેઠાડું જીવન હોય તો જે ભોજન આપણે લઈએ છીએ એનું બરાબર પાચન ન થાય ત્યારે પેટમાં ગેસ થાય છે, વાયુ બગડે છે, ગેસ થાય છે. ગેસની સાથે સાથે ન પચેલો ખોરાક છે પેટમાં સડે છે, અને એના લીધે એ સડેલો ખોરાક બહાર નીકળી શકતો નથી, ત્યારે એ કબજિયાત સ્વરૂપે પણ આપણને અનેક રીતે પરેશાન કરે છે મિત્રો. ગેસ મટાડવા માટેના જે 3 અદ્ભુત અને ચમત્કારિક મસાલા અથવા જે ઔષધિ છે એની અંદર પહેલું છે મિત્રો હિંગ, જે આપણા રસોડામાં રહેલી છે. અને હિંગનો એટલો પાવરફુલ પ્રયોગ છે મિત્રો કે ગેસને તાત્કાલિક જ ગેસને મટાડી શકે છે. જ્યારે પણ આમ તો હિંગ છે ઘણી બધી રીતે શરીરને ઉપયોગી છે, પણ અત્યારે માત્ર ગેસની વાત કરીએ, નહીંતર વિડીયો લાંબો બનશે. ગેસ જ્યારે થાય ત્યારે શું કરવાનું છે, માત્ર અડધો ગ્લાસ હૂંફાળું પાણી કરવાનું છે. વધારે ગરમ ઉકળતું નહીં, પણ સાધારણ ગરમ પાણી કરી એની અંદર 1 ચમચી લીંબુનો રસ અથવા અડધું લીંબુ નીચોવી નાખવાનું છે. એની અંદર 1 ચપટી અંગૂઠો અને વચલી આંગળીની અંદર આવે એટલી 1 ચપટી હિંગ નાખવાની છે, અને પાણીને બરાબર મિક્સ કરી અને આ પ્રવાહી પી જવાનું છે. આ પ્રવાહી પીધા પછી અમુક સેકન્ડોમાં જ અથવા તો ટેબ્લેટ કરતાં પણ ઝડપથી તમને ગેસમાં રાહત મળવા લાગે છે. જે લોકોને વારંવાર અને કાયમી ગેસની સમસ્યા રહેતી હોય તો આવા લોકોએ દિવસમાં 2 વખત આ પ્રવાહી છે 4 થી 5 દિવસ લેવાનું છે, વધારે લેવાનું પણ નથી. આનાથી ગેસમાં 100% ફાયદો થશે જો જીવનશૈલી અને ભોજનશૈલી સારી હશે તો, ઘરનો શુદ્ધ અને સાત્વિક ખોરાક લેશો તો. એટલે પહેલું હતું હિંગ. એ સિવાયની બીજી ઔષધિ એટલી જ પાવરફુલ ઔષધિ, અને એ ઔષધિનું નામ છે મિત્રો સંચળ, જેને કાળું મીઠું તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જેને હિન્દીમાં કાલા નમક તરીકે જેના પ્રયોગો તમે જોયા હશે. તો આ જે કાળું મીઠું એટલે કે જે સંચળ છે, સાદું મીઠું નહીં પણ કાળું મીઠું. કાળું મીઠું છે એ હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો હોય તો આ સાદું મીઠું ન લઈ શકે, એની જગ્યાએ કાળું મીઠું લે તો એમને પણ ફાયદો થાય છે. પણ જ્યારે ગેસ થાય ત્યારે આ જ પ્રયોગ છે જે હિંગનો હતો, આ હિંગની જગ્યાએ સંચળ એટલે કે કાળું મીઠું છે એનો ઉપયોગ કરવાનો છે મિત્રો. 1 ગ્લાસ અથવા એમાં ઓછું એટલું હૂંફાળું પાણી લઈ એમાં લીંબુનો રસ અડધું લીંબુ નીચોવી એની અંદર 1 ચપટી સંચળ નાખી અને તરત પી લેવાનું છે. આનાથી પણ ગેસ છે એ ખૂબ ઝડપથી અને અમુક મિનિટોમાં જ એમ કહેવાય કે ગેસમાં તાત્કાલિક રાહત થઈ જાય છે. એ સિવાય ત્રીજી જે વસ્તુ છે જે આપણા રસોડામાં છુપાયેલી છે એનું નામ છે કાળા મરી. કાળા મરી, જેને દેશી ભાષામાં તીખા તરીકે ઓળખવામાં આવે છે, અને મોટા ભાગે
આપણે પ્રસંગોપાત જે રસોઈ બનતી હોય છે અથવા પ્રસંગોમાં વધારે રસોઈ બનતી હોય એની અંદર વધારે એનો ઉપયોગ કરતા હોય કાળા મરીનો. આપણે આપણી દૈનિક રસોઈમાં ખૂબ ઓછા લોકો એનો ઉપયોગ કરતા હોય, પણ આ જે કાળા મરી જે છે અથવા જેને તીખા કહીએ છીએ, આ જે કાળા મરી છે આની અંદર એટલા ગુણ છે કે એની માટે એને આયુર્વેદમાં કાળા મોતી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એટલે આ કાળા મરી જે છે એના એટલા બધા ગુણો છે. કાળા મરી છે એની અંદર અનેક પ્રકારના એવા પોષક તત્વો છે કે જે શરીરને માત્ર પેટની સમસ્યામાં નહીં, માત્ર ગેસમાં નહીં, પણ બીજી ઘણી બધી સમસ્યાઓમાં કાળા મરી છે આપણા શરીરને ખૂબ ઉપયોગી છે. એટલે કાળા મરી જે છે એના જે દાણા હોય છે નાનકડા મોતી જેવા, આના 3 થી 4 દાણા લઈ અને બરાબર વાટી લેવાના, એટલે એનો એકદમ ભૂકો થઈ જશે. અથવા તમે એને થોડા મુઠ્ઠીભર રાખીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને એનો પાવડર બનાવીને પેક ડબ્બીમાં રાખી શકો છો. હવે કાળા મરીનો જે પ્રયોગ છે એ લીંબુ સાથે નથી કરવાનો, પણ એ છાશ સાથે કરવાનો છે. સાવ મોળી છાશ લેવાની છે. જે લોકોને દરરોજ ગેસની સમસ્યા રહેતી હોય તો બપોરનું ભોજન લીધા પછી તરત એક વાટકી જેટલી મોળી છાશ અને એની અંદર 1 ચપટી કાળા મરીનો પાવડર નાખવાનો છે અને એની અંદર 1 ચપટી સંચળ નાખવાનું, અને ભોજન લીધા પછી 1 વાટકી આ છાશ છે એનું સેવન કરવાનું છે. બીજું, જેમને કાયમ ગેસ રહેશે તો આવા લોકોએ સવારે પણ આ રીતે છાશ બનાવીને સેવન કરવાથી 4 થી 5 જ દિવસમાં ગેસમાં ખૂબ જ રાહત થઈ જાય છે અને ધાર્યું પરિણામ મળી શકે છે. પણ જીવનશૈલી, ભોજનશૈલી અને ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર લેવાનો છે. બીજી સૌથી મહત્ત્વની જે ટિપ્સ છે એ કહી દઉં કે ભોજન લીધા પછી ઓછામાં ઓછા 1 કલાક સુધી પાણી નથી પીવાનું. 1 ઘૂંટડો ભોજન લીધા પછી 1 ઘૂંટડો પાણી પી લેવાનું છે. પછી કમસે કમ 45 મિનિટ સુધી તો પાણી નથી પીવાનું. કેમ કે ભોજન જે પચાવવાની પ્રક્રિયા હોય શરીરમાં ચાલુ હોય પેટની અંદર, ત્યારે જ્યારે આપણે ઉપરથી પાણી પીએ ત્યારે એ ભોજન છે એ પચવાની ક્રિયા છે એકદમ સ્લો થઈ જાય છે, એમાં વિક્ષેપ પડે છે અને એ ભોજન છે એનું પાચન ધીમું પડવાને લીધે ભોજન છે બરાબર એનું પાચન થતું નથી, અને ન પાચન થયેલું ભોજન જે છે એ સડે છે અને એને કારણે પેટમાં ગેસની સાથે સાથે કબજિયાત પણ થાય છે. ગેસ થાય એટલે વાયુ બગડે, અને શરીરમાં જ્યારે વાયુ બગડે છે ત્યારે 80 પ્રકારની બીમારી થાય છે. એટલે વાયુ વિકૃત થાય તો શરીરમાં કોઈ પણ બીમારી ગમે ત્યારે થઈ શકે છે. હાર્ટની સમસ્યા, કોલેસ્ટ્રોલની સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર અથવા ઘણી બધી એવી બીમારીઓ છે, શરીરમાં થતી મોટાભાગની બીમારીઓ છે એ વાયુ બગડવાથી થાય છે. અને વાયુ ક્યારે બગડે છે કે જ્યારે આપણું પેટ બગડે ત્યારે. એટલે પેટને સ્વસ્થ રાખવા માટે 3 મોતીરૂપ 3 અમૃત સમાન ઔષધિ આપણા રસોડામાં રહેલી છે. જ્યારે પણ પેટની સમસ્યા થાય ત્યારે આ ઔષધિનો ઉપયોગ કરવાથી મિત્રો ખૂબ જ સારું એવું પરિણામ મળે છે. આ પ્રયોગમાં એક ચેતવણી પણ આપી દઉં કે જે પ્રેગ્નન્ટ બહેનો હોય તો તેમણે આ પ્રયોગ ન કરવો, અથવા આવી કોઈ સમસ્યા હોય ગેસને લગતી તો ડૉક્ટરની સલાહ લઈને પ્રયોગ કરવો. જે લોકોના શરીરમાં પિત્ત પ્રકૃતિ વધારે હોય અથવા શરીરમાં ગરમીનું પ્રમાણ હોય તો કાળા મરી છે એનો પ્રયોગ કરતાં પહેલાં અથવા કોઈ પણ આ 3માંથી કોઈ પણ પ્રયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. બાકી નોર્મલ વ્યક્તિઓ જેમને ગેસની સમસ્યા છે આવા લોકો માટે આ પ્રયોગો છે એ દવા કરતાં પણ અક્ષીર છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ છે. બધાને ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.